તો આ તરફ આગળ હવે વાત કરીએ આપણે તો ધરમપુર તાલુકાના આમોદથી મોટી ભવઠાણ ગામ તરફ જતો જે મુખ્ય રસ્તો છે તેના પર તાજેતરનો ભારે વરસાદથી પરેશાન છે અને જણાવી દઈએ કે નિશાળ ફળિયા પાસે આવેલા કોઝવે પર પાણીના ભારે વહેણના કારણે રસ્તો પૂર થયો છે અને ગામના 200થી વધુ ઘરો બાહ્ય દુનિયા સાથે કપાઈ ગયા છે। લોકો હાલના સમયમાં પૂરેપૂરું સ્થાનિક પગદંડી માર્ગ પર ચાલીને જ જઈ રહ્યા છે। ગ્રામવાસીઓનું કહેવું છે કે વરસાદ પહેલા પણ આ કોઝવે પર પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી, પરંતુ તાજેતરના સતત વરસાદના કારણે હાલની સ્થિતિ ગંભીર બની ગઈ છે। ગ્રામજનોને રોજબરોજની જરૂરિયાત જેવી કે દુકાનો, શાળા, આરોગ્ય કેન્દ્ર અને બજાર પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોટાભાગના પરિવારો બાળકો અને વયસ્કો સાથે ઘરમાં જ ફસાયેલા છે। તાલુકા પંચાયત દ્વારા વિસ્તારમાં મદદરૂપ થવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તજવીજ હાલ શરૂ કરવામાં આવી છે। સ્થાનિક શાસકીય અધિકારીઓ પણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સ્થળ પર પહોંચ્યા છે અને જણાવી દઈએ કે તાત્કાલિક સહાયતા માટે રાહત કાર્ય શરૂ કર્યું છે। ગ્રામના વૃદ્ધો અને સ્થાનિક પ્રજાજનોનું કહેવું છે કે સરકાર દ્વારા આ પ્રકારની પૂરના જોખમવાળા કોઝવે માટે નક્કી અને મજબૂત પૂર પ્રણાલી ન બનાવતા આ પ્રકારની સમસ્યાઓ વારંવાર સર્જાય છે।